જય માતાજી મિત્રો, અત્યારે બંધારણ કરીને અમુક નેતાઓ ઉડી રહ્યા છે કે બંધારણ આમ ને બંધારણ આમ. તો ભાઈ, જો ખરેખર તમે બંધારણ બનાવવા માંગતા હોય, જો જેમ તમે ડીજે બંધ કરવાનું કહો તેમ લગ્નમાં બધું બંધ કરી દો ને. ખાવા પીવાનો ખર્ચ કે મેરેજ પણ જો વર વધુ પક્ષ રાજી હોય તો ડાયરેક્ટ લવ મેરેજ કે કોર્ટ મેરેજ કરાવી દો ને સાથે રહીને, તો 1 રૂપિયો પણ એમાં ખર્ચ થશે નહીં અને જે બધા પૈસા બચે તો કોઈ લેનું દેનું થશે જ નહીં અને સમાજ તો આગળ વધશે. બાકી તમે નામનું બંધારણ બનાવી અને ઉડી રહ્યા છો, કારણ કે હવે ચૂંટણી નજીક આવી છે એટલા માટે તમે આ દેખાડો કરી રહ્યા છો. તો એના બદલે ભાઈ સાદા અને સિમ્પલ લગ્ન કરો, સાવ એવું બંધારણ બનાવો કે એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ ના હોય. એકલું ઉડી જાય નહીં, એમાં બધું બંધ કરી દો. બધું દાગીના છે કે એમાં ખાવા પીવાનું ઓઢામણા બધું બંધ કરી અને સાદા નોર્મલ વિવાહ કરો તો સમાજ આગળ વધે. બાકી નામનું બંધારણ તમે બનાવ્યું અને ચૂંટણી આવી છે એટલે ખોટા વાદ વિવાદ ના કરાવો એવી મારી નમ્ર વિનંતી છે. અને જો જે ભાઈ મારી વાતથી સહેમત હોય તે કોમેન્ટ કરતા જજો. જય માતાજી.